બીએપીએસ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ આજે 1420 દિવસ પછી એટલે કે 4 વર્ષ પછી વડોદરા શહેરને પાવન કરી રહ્યા છે। તેમની 92મી જન્મ જયંતિ મહોત્સવ 2 ફેબ્રુઆરીના દિવસે ખૂબ જ મોટા પાયે ભવ્યતાપૂર્વક ઉજવવાની છે, જેમાં 1.5 લાખથી વધારે હરિભક્તો ઉપસ્થિત થવાના છે। આજે આટલા દિવસો પછી મહંત સ્વામી મહારાજ પધારી રહ્યા છે, એટલા માટે દરેક હરિભક્તોના અંતરની અંદર ખૂબ જ ઉત્સાહ છે। વહેલી સવારે 9 વાગ્યાથી આ બધા હરિભક્તો દર્શન માટે અહીંયા તલપાપડ થઈને બેઠા છે। 5000થી વધારે હરિભક્તો આજે અહીંયા ઉપસ્થિત થયા છે અને મહંત સ્વામી મહારાજના 34 દિવસના રોકાણ દરમિયાન ઘણા બધા ઉત્સવો પણ અહીંયા સંપન્ન થશે, જે મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદનો આપણને લાભ પ્રાપ્ત થવાનો છે। આજે 92 જેટલા સાફાધારી યુવકો એ 92 જેટલી બુલેટ બાઇક પર મહંત સ્વામી મહારાજનું વડોદરાના રાજમાર્ગ પરથી શોભાયાત્રામાં સન્માન કરવાના છે અને સાથે સાથે 92 જેટલા બાળકો પણ પુષ્પવૃષ્ટિ કરશે। અન્ય 92 જેટલા બાળકો એ જેમ જેમ મહંત સ્વામીની ગાડી આવશે એમ બધા બલૂન્સ એ બધા ગગનગામી કરવાના છે અને આપણે ધજા ફરકાવીને દરેક હરિભક્તો મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરશે। 92 આકારની અંદર પણ હરિભક્તોને આજે બેસાડવામાં આવ્યા છે। ઘણા બધા વિશેષ વ્રત ઉપવાસ તપ કર્યા છે, 92 કલાકના સજળા નિર્જળા ઉપવાસ, લિક્વિડ ઉપવાસ, એવી રીતે પણ ઘણા બધા ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું છે। આપણે સૌ મહંત સ્વામી મહારાજ રોકાણ દરમિયાન અવશ્ય દર્શન માટે પધારીએ એવી આપ સૌને વિનંતી છે। જય સ્વામી।